આજની ધર્મકથા. પ્રણામ. પરિસ્થિતિ આમૂલચૂલ પરિવર્તન પામી ચૂકી છે. રેવાડી ગામ કે જે હિમરાજ શેઠ એમના પિતાશ્રી, એમનો દીકરો યુગરાજ, યુગરાજનો દીકરો દેવરાજ, આ ચાર પેઢીઓના અતિશય ધર્મ સંપન્ન વ્યવહારથી તરબતર થઈ ગયું હતું. એવું રેવાડી ગામ એ આજે કંઈક વિશેષ હલચલ જોઈ અને સ્તબ્ધ થયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજકારણમાંથી સાવ નિવૃત્તિ લઈ ચૂકેલા એવા હિમરાજ શેઠ એ આજે યુદ્ધના બખ્તર પહેરી અને બહાર નીકળી રહ્યા હતા. આ રેવાડી ગામે સાંભળ્યું હતું કે જ્યારે શેરશાહ અને હિમરાજ શેઠની જોડી હતી એ સમયે વ્યૂહરચનામાં પાવરધા એવા હિમરાજ શેઠ ફક્ત યુદ્ધ ભૂમિની અંદરમાં પગ મૂકતા અને આખાને આખા પરિણામો બદલાઈ જતા હતા. આ પ્રજાએ સાંભળ્યું હતું કે એક પણ યુદ્ધ એવું નથી થયું આજ સુધી કે જેમાં હિમરાજ શેઠે ભાગ લીધો હોય અને યુદ્ધ એમાં ક્યાંય હાર મળી હોય. પણ આ બધું જ સાંભળેલું હતું. ક્યારેય નજરો નજરે યુદ્ધના દેવતાને જોવાનો ક્યારેય અવસર પ્રાપ્ત નહોતો થયો. અને રાત્રિની અંદરમાં બનેલી એક આકસ્મિક ઘટનાએ એક એવું દ્રશ્ય સર્જ્યું કે જે દ્રશ્ય જોવા માટે કદાચ ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હતું અને કદાચ કોઈની તૈયારી પણ ન હતી. હિમરાજ શેઠને એમના પિતાની રજા મળી, હિમરાજ શેઠને એમની પત્નીની રજા મળી, પણ આ ગામ રજા આપે એમ ન હતું. પાદર ઉપર માનવ મેદની ઉમટી પડી. શ્રેષ્ઠીવર્ય હિમરાજજી આજ લડાઈના મેદાન તરફ કૂચ કરીને જઈ રહ્યા છે. એ ઝવેરીને યુદ્ધના સ્વાંગમાં જોવાની તક મળી છે. લોકો પોતાને બળભાગી માનતા હતા, પણ ઘણી બધી પ્રજા એવી હતી કે જે રસ્તો રોકીને ઊભી રહી ગઈ, ઘર આગળ આવી ગઈ. એમના પિતાજી રાજપાળજીને તો સમજાવે છે, પણ સાથે સાથે હિમરાજ શેઠને પણ સમજાવે છે, વારે છે. આ રાજકારણ કોઈનું સગું નથી. ઘણીએ વાતો, વ્યક્તિએ વાતો બદલાય, વ્યક્તિએ સૂર બદલાય. અને એમાંથી કોકે આ હિમરાજ શેઠને એવું પૂછ્યું કે તમે જેમને મદદ આપવા જઈ રહ્યા છો અને જેમના નામે મદદ આપવા જઈ રહ્યા છો તે શેરશાહ, એ શેરશાહનો ભૂતકાળ તો વરવો નીકળ્યો, એનો અંતકાળ એ તો ઘૃણાસ્પદ હતો, વિશ્વાસઘાતી હતો. તમે જેને એ ધારણા સાથે મદદ કરી હતી કે આવશે અને રામ રાજ્ય સ્થાપશે, એણે કેટલાય વર્ષોના રામ રાજ્ય પછીથી રાવણ જેવા કામ કર્યા, રજપૂતોને ધરબી દીધા, વિશ્વાસઘાત કર્યો, રજપૂતોની સ્ત્રીઓ સાથે કુકર્મો કર્યા. આ તો ઠીક થયું કે એને એના ગુનાની સજા મળી ગઈ અને બહુ વહેલી તકે આ હિન્દુસ્તાનના ભાગ્યની અંદરમાં આવા વિશ્વાસઘાતીને શહેનશાહ તરીકે સહન કરવાની બહુ વધારે જરૂર ન પડતા એ મૃત્યુ પામ્યો. હિમરાજ શેઠ સાંભળે છે બધું, એમને ખ્યાલમાં હતું. સાંભળતા બહુ કડવું લાગતું હતું, કારણ કે મૈત્રીપૂર્ણ વ્યવહાર મનની અંદરમાં હજી એવો ને એવો જ ઊભો હતો મિત્ર માટેનો. પણ બુદ્ધિ બહુ સાબદી હતી, ન્યાય સંપન્નતા એમની રગમાં હતી. એટલે મિત્ર હોય તો પણ શું, જે ખોટું હતું તે ખોટું જ હતું, એ વાત પૂર્ણપણે એ એમના મગજની અંદરમાં ફિટ થયેલી બેઠી હતી. જેમણે આ રીતે વર્ણન કર્યું શેરશાહનું, એમની પાસે ગયા હિમરાજ શેઠ અને પાસે જઈને એમણે કહ્યું કે તમારી વાત સાથે તદ્દન સહમત છું,
શેરશાહથી વિશ્વાસઘાત થયો જ છે. અને જ્યારે સમાચાર આવ્યા એ સમયે કમકમી પણ ઉઠ્યો હતો. જાણે આખી પૃથ્વી મારી સામે ઊંધી ચત્તી થઈ ગઈ હોય એવું દર્દ અનુભવ્યું હતું. અને કહેણ પણ મોકલાવ્યું હતું. અને એ સમયે પિતાજીએ મારી બાજુમાં બેસીને મને જે સમજાવ્યું હતું એ બહુ મહત્ત્વનું હતું. મન તો થયું હતું કે જાઉં અને એને જ ખતમ કરી દઉં, કે જેણે વિશ્વાસઘાત કરી અને વર્ષોની મારી મહેનત, વર્ષોના મારા સ્વપ્ન દિલ્હીના તખ્ત ઉપર એક મૂર્તિ પૂજક બેસે, એ મૂર્તિ પૂજાને સહાય કરનારો બેસે, એ સપનાને જેણે રગદોડી નાખ્યો હતો એને દરબી દઉં ધરતીની અંદરમાં. પણ પિતાજીએ બાજુમાં બેસ્યું, સમજાવ્યું અને એમણે વાત કરી કે માણસનું લોહી છે ને એ ક્યારેક તો પોકાર કરે જ. આપણે બહારથી એને ગમે તેટલો સહાયક ભાવ ઊભો કરીએ, એને ગમે તેટલા શ્રેષ્ઠ આલંબનો આપીએ, પણ જ્યારે સમૂહનું બળ એની નજર સામે તાકીને એની અંદરની જે દોષની ધારા પડી છે એને ઉકસાવી દે, ત્યારે વ્યક્તિ જે કરે એનો ઉદયકાળ. એના દોષને નાથી ન શક્યો, મોટો થવા દીધો, એનો નબળો પુરુષાર્થ કાળ. અને જ્યારે ઉદયકાળ અને નબળો પુરુષાર્થ કાળ ભેગો થાય ત્યારે વ્યક્તિ જે કરે એ ફક્ત અને ફક્ત નબળું જ હોય. અને આ વાતથી એમણે મને જે રીતે વાળ્યો અને રાજકારણના વૈરાગ્ય તરફ જે રીતે લઈ ગયા, એ પછીથી એ વાતને, એ શેરશાહના ગુનાને મેં ક્યારેય યાદ નથી કર્યો. અલબત્ત આજે તમને એવું લાગશે કે એ જ શેરશાહના પુત્રને મદદ કરવા જઈ રહ્યો છું, કયા ભરોસે? પણ એક જ વાત હૃદયમાં ધારી છે, ભગવાનના શાસનમાંથી એટલું શીખ્યો છું કે જીવનની અંદરમાં કર્મ કરવાની અંદરમાં અને જે ભાગ્યમાં આવે છે એને ભોગવવાના ઉદયમાં ક્યારે પણ વિકલ્પ ન થવા જોઈએ. ગઈકાલે હજી તો પેલા જતીજી આવ્યા હતા અને જતીજી બહુ જ સ્પષ્ટતાથી બોલતા હતા કે હું દિલ્હીના એ નગરોના એ રાજમાર્ગો ઉપર એક નવા વિક્રમાદિત્યને ફરતો જોઈ રહ્યો છું. અને હજી ગઈકાલે બપોરે જ બનેલી એ ઘટનામાં હું ને પિતાજી હસતા હતા. કોણે વિચાર્યું પણ હતું કે એક રાતની અંદરમાં આ રેવાડી ગામમાં સુખેથી જીવતો આ હેમરાજ એ આવતીકાલે દિલ્હી તરફ કૂચ કરવા માટે, દિલ્હી તરફ જવા માટે સજ્જ થઈ જશે. સમયનું કામ છે ભાઈ. શેરશાહે જે કર્યું એને મુબારક, પણ આજે સમયની માંગ, તખ્તની માંગ એ છે કે હેમરાજ શેઠ પોતાની વફાદારી નિભાવવા માટે આગળ વધે. એક મિત્ર પ્રત્યેની નહીં, એક તખ્ત પ્રત્યેની નહીં, એક રાષ્ટ્ર પ્રત્યેની. કદાચ આ રાષ્ટ્ર કંઈક અલગ જ માંગી રહ્યું છે મારી પાસે. બહુ લાંબુ ભવિષ્ય મારે વિચારવું નથી, મારે એક વર્તમાનને ઉજ્જવળ કરવા માટે આગળ વધવાનું છે. અને એક દીર્ઘ તપસ્વી જાણે બોલી રહ્યા હોય કે જેમણે પોતાના વિચારોની, ચિંતનોની, પોતાના પુરુષાર્થની તપશ્ચર્યા આદરી હોય અને એ પછી નીકળતો એક પરિપક્વ અવાજ નીકળ્યો હોય, એ રીતે હેમરાજ શેઠ એની પાસેથી પણ આગળ વધ્યા. લોકોએ જય જયકાર કર્યો. ઘરની બારીઓ, બજારની દુકાનોના અગ્રભાગ, એનો ખુલ્લું મેદાન, સ્ત્રી પુરુષો બધા હકડે ઠઠ ભરાયા હતા. કોકે આવીને એમ પણ પૂછ્યું કે ગયા વખતે જે દગો થયો આ વખતે દગો નહીં થાય એની શું તમે વિચારણા કરી? અને ત્યારે હેમરાજ શેઠ કહે છે કે રાજકારણ એ કોઈનું સગું નથી, મારું પણ નહીં થાય એ વિશ્વાસ સાથે જ આગળ વધું છું. બસ મારે મારું કર્મ કરવાનું છે, આગળ શું થશે એ વિચાર્યું નથી. જો અનુકૂળ થયું, વિચારણા, શાસ્ત્રો એ બધાને અનુકૂળ વર્તન મળ્યું તો ત્યાં સુખ અનુભવશું, ન મળ્યું તો ઘરે પાછા આવીને સુખ અનુભવશું. એક નિષ્કામ યોગીની જેમ વિચારધારા ધરાવતો આ વ્યક્તિ એ આગળ વધે છે. અફઘાન ઘોડેસવારોની એક ટુકડી એ એમને પહોંચવાની રાહ જોવામાં
સજ્જ થઈને ખડી હતી. સવારનો શીડો પ્રકાશ ચો તરફ ફેલાઈ ગયો હતો. શ્રેષ્ઠી હેમરાજ તૈયાર થઈ ચૂક્યા હતા. ચુસ્ત સુરવાળ જોધપુરી જોડો અને એના ઉપર લાંબો કિંમતી જામો પહેરાવ્યો હતો. એ ઉપર ભેટ બાંધીને 5 કટાર અને 1 શમશેર લટકાવી હતી. આખા દેહ પર લોઢાનું બખ્તર ચડાવ્યું હતું. માથા ઉપર દુબલગ નામની પોલાદની અસ્તરવાળી પાઘડી મૂકી હતી અને કુંદન દેવી એક રજપૂતાણીને શોભે એ રીતે આગળ વધ્યા. એમના કપાળમાં કંકુનું તિલક કર્યું, અક્ષત ચોડ્યા, મોંની અંદરમાં ગોળની કાંકરી આપી અને સોનાની દીવી જેવા ઘાટીલા હાથની અંદરમાં સુવર્ણ થાળમાંથી હેમરાજજીએ જ્યારે ગોળની કાંકરી પોતે ખાધી એ પછી કુંદન દેવીના મોંમાં આપી. પતિ અને પત્ની બંને શુરાતનવાળા હૈયે થનગની ઉઠ્યા. આંખો બંનેની નાચી રહી હતી. શ્રેષ્ઠી રાજપાળજી મનમાં દ્વિધા હતી, ઉત્સાહ પણ હતો પુત્રને વિદાય આપવાનો અને સાથે સાથે ઉદ્વિગ્નતા પણ હતી. પણ એમને પણ એ જ સ્વીકાર્ય હતું કે વિધાતા જે માર્ગ આપે છે એ માર્ગનો વિરોધ નથી કરવો મારે. યુદ્ધના વેશમાં ઘરની બહાર નીકળ્યા. હેમરાજજી પિતાજીને પ્રણામ કર્યા. બેટા, તારું કલ્યાણ થાઓ એ આશીર્વાદ આપી અને થોડીક કંપારી અનુભવી અને હેમરાજને આગળ કર્યો. હેમરાજ ફરીવાર પ્રણામ કરે છે, ચરણરજ માથે ચડાવે છે. યુગરાજ યુદ્ધના વેશમાં સામે ઊભેલો દેખાય છે. હેમરાજને આશ્ચર્ય છે કે યુગરાજ તું પણ આવે છે? અને ત્યારે યુગરાજ કહે છે કે પિતાજી, માતાજીની આજ્ઞા છે કે રણ મેદાનના મામલા હોય ત્યારે પિતાને એકલા રાખવા એ શોભે નહીં. તરત જ હેમરાજ શેઠ કહે છે કે વાત તારી સાચી છે યુગરાજ, પણ પિતાજીનું મન દુભાશે. ને ત્યાં પાછળથી શ્રેષ્ઠી રાજપાળ કહે છે કે દીકરા, તારો દીકરો ને તારી વહુરાણી બંને સાચું કહે છે. રણ મેદાન ને રાજરંગમાં પોતિકા માણસોની ખાસ જરૂર રહે છે. યુગરાજ એ તને સાથ આપશે. અને હવે હેમરાજ એનું પોરસ ચડ્યું અને તને 3 જણા, હેમરાજ, યુગરાજ અને હવા એમનો હાથી, એ 3 વિદાય પામવા માટે સજ્જ થયા. અચાનક પાછળથી અવાજ સંભળાયો, ધર્મલાભ. પાછળ વળીને જોયું તો પેલા જતીજી. હેમરાજજીએ કીધું કે મથેણવંદામી મહારાજ. અને ત્યારે પેલા જતીજી કહે છે, હેમરાજજી, ફરીથી હું ગઈકાલે જે કહ્યું એ સંદેશો ફરીથી લઈને આવ્યો છું. અફઘાન સત્તાના આથમતા રંગ છે. મોગલ સત્તા મરણની નજીક છે. આવા સંધિકાળમાં દિલ્હીનું સિંહાસન એક આર્ય વીરને જગાડે છે. ભારતને સ્વતંત્રતાના દર્શન કરાવડાવે છે. એને જોઈ રહ્યો છું અને દિલ્હીના નગરના રાજમાર્ગ ઉપર એક વિક્રમાદિત્યને ફરતો જોઈ રહ્યો છું. અને આ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી જાણે જેનું મન રંગાઈ ચૂક્યું છે એવા હેમરાજ શેઠ એ એમને ફક્ત એટલું કહે છે કે મહારાજ, હવે તો આજે વખત નથી વાત કરવાનો. મિત્રની સિંહાસનની ભીડ ભાંગવા જઈ રહ્યો છું. વિક્રમાદિત્ય થવાની લાલસા નથી, પણ જો કંઈક કોઈકનું ભલું થતું હશે તો થવા દઈશ. તમારી વાતને ધ્યાન પર રાખીશ. કેવી ગજબની વાત! આપણે ખાલી હેમરાજ શેઠના અત્યારે મનની એ પરિસ્થિતિને જોઈએ ને તો આપણને એમ લાગે, ક્યારેક એ મૂર્ખા લાગે કે કોણ આવું હોય? આટલું યુદ્ધ કૌશલ્ય કોઈ બીજા માટે શું કામ? કેમ પોતે તખ્ત ઉપર નથી બેસતા? ચાલો કદાચ એમ માનીએ કે એમને નિસ્વાર્થતા છે, પોતે કંઈક મેળવી લેવાની અપેક્ષા જરાય નથી જીવનમાં, પણ દેશ માટે, દેશના હિત કાજે કેમ સિંહાસન નથી લેવું? આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે. હેમરાજ શેઠ એમની નિસ્પૃહતા પરાકાષ્ઠાની હતી. કોઈકને મદદ કરીને કંઈક મેળવી લેવું એ વિકલ્પ પણ એમના મનમાં નહોતો. એ જેટલે અંશે યુદ્ધમાં પારંગત હતા, કદાચ એટલે જ અંશે પોતાના મોક્ષ માર્ગની અંદરમાં પણ એટલા જ પારંગત હતા. કોઈ પણ વ્યક્તિને કંઈક આપવું અને લવું એ તો વ્યવસાય થયો.
આપવું એ ઉદારતા થઈ. મારી પાસે મારો મિત્ર આવ્યો, મારા મિત્રને સહાય કરી, એને તખ્ત આપ્યો અને ખસી એને પાછા આવી ગયા. હવે એનો દીકરો આવ્યો, એ માંગે છે ભવિષ્યમાં જે લેખ લખાયા હશે તે થશે, પણ સામે ચડીને મારે કોઈ વસ્તુની માટે અંદરમાં વિકલ્પ પણ ઊભો કરવો એ મને શોભતું નથી. આપણી માટે પચાવવી મુશ્કેલ ગણાય એવી આ વિચારસરણી. હેમરાજ શેઠ આગળ વધ્યા. છેવટે જતીજી એક જ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે એટલું વચન આપતા જાય છે કે મહારાજ, ધર્મના કામ સિવાય મારી વિદ્યાનો ઉપયોગ નહીં હોય. અને ત્યારે ફરી મહારાજ કહે છે કે મારા જ્ઞાન ચક્ષુ એ દિલ્હી આગ્રાની બજારમાં બીજા વિક્રમાદિત્યને ફરતો જોઈ રહ્યા છે. બસ આ વાક્ય, વારંવાર એમના મુખમાંથી નીકળેલું વાક્ય એને સ્વીકારી, એક સામાન્ય હાસ્ય આપી અને ત્યાંથી આગળ વધ્યા. વિક્રમાદિત્ય એ જે પોતે મહાન કાર્ય કરીને ગયા છે, આખા આ દિલ્હી ઉપર, આખા હિન્દુસ્તાન ઉપર રાજ કરવાનું, એ કાર્યની તોલે પોતે આવશે કે નહીં એવો વિકલ્પ પણ જેમને નથી, તેઓ હવે ત્યાંથી આગળ વધ્યા. બે સાંગ, બે પ્રચંડ ભાલા, સુંદર નકશીવાળી લાંબી લાંબી 3 બંદૂકો બધું લઈ અને આગળ વધતા એમને શેરશાહના વફાદાર સૈનિક ઉમરાવ શાદી ખાન એ પણ મળ્યા. હવા એક સુસવાટા સાથે ઊભો થયો. સામેથી માથે પાણીની, દહીંની મટકીઓ લઈને આવતી 5 પનિહારીઓના શુકન થયા. ગજઘંટા વગાડતો હવા શેરીઓ, બજારોને વીંધતો ચાલ્યો અને પ્રચંડ ઘોષ કરતો હતો. પ્રચંડ કદાવર કાયા, મૂછના મોટા મોટા કાતરા, દૂર દૂરથી પણ સળગતા દીવા જેવી લાગતી એમની આંખો. હેમરાજજી યુદ્ધ દેવતા તરીકે બહુ પ્રગટપણે આ જગતને દર્શન આપતા હોય એ રીતે આગળ વધતા ગયા. પાછળ સ્નેહીજનો કરતાં વધારે તો ગામવાળા લોકોના હૈયા શ્રાવણ ભાદરવાની જેમ શોકના ભારથી ઝૂમી રહ્યા હતા. થોડી દેર આગળ પહોંચ્યા અને ત્યાં સમાચાર આવ્યા કે આદિલ ખાનને કોઈ અકળ રીતે જેલમાંથી ઉપાડીને વહી ગયો છે. ખવાસ ખાનની સાથે રણ મેદાન પર આદિલ ખાન પહોંચી ચૂક્યો છે. સલીમ શાહના મનની અંદરમાં ચિંતા જન્મી કે હવે તો એ લોકોનું બળ 2 ગણું વધશે. પણ હેમરાજ શેઠે ચહેરા પર બહુ જ સામાન્ય રીતે એક પણ રેખા બદલાવ્યા વિના કહ્યું, સારું, સમાચાર જાણી લીધા. ઠંડી તાકાતથી આગળ વધવું જીવનમાં એ જાણે એમની જીવનની પદ્ધતિ હતી. હજી થોડુંક આગળ વધ્યા ત્યાં બીજાનો સમાચાર લાવ્યો કે ભાઈ, મુબરીઝ ખાનની ટુકડીઓ હજી તો મોરચાથી ઘણી દૂર છે. સલીમ શાહ સ્તબ્ધ થયો. જેના ઉપર ભરોસો રાખીને અહીંયા હું આવ્યો, જેને લડવાનો મોરચો સોંપીને આવ્યો, એ કેમ ત્યાં નહીં ગયો હોય? હજી તો એ વિચારે એ પહેલાં તો હેમરાજ શેઠે સલીમ શાહને કીધું કે તમે વિચારવાનું બંધ કરો. વિચારવાનું કામ એ હવે મેં શરૂ કરી દીધું છે. અને મુબરીઝ ખાનની ટુકડીઓ જ્યાં હતી એ દિશામાં આગળ વધવાનું ફરમાન આ હવા અને આખા સૈન્યને થયું. ત્યાં હજી કંઈક 2 જણા આગળ રસ્તામાં મળ્યા. એમણે સમાચાર આપ્યા કે કાંગડાના 2 જૈન મંદિરોનો ખવાસ ખાને નાશ કર્યો છે અને યુદ્ધના શ્રી ગણેશ કર્યા હોય એ રીતે એમણે દિલ્હીના તખ્તને પડકાર ફેંક્યો છે. અને હેમરાજ શેઠ એને ફક્ત એટલો જવાબ આપે છે સમાચાર લાવનારને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક બહાદુર પુરુષ ખવાસ ખાન, એનું આટલું બધું પતન થયું છે તો બાકીનું પતન કરાવવામાં હવે તો વાર નહીં લાગે. અને હવે કંઈક એક મોટી યોજના સાથે, જાણે બધી જ ગણતરીઓ મગજમાં રસ્તામાં જ થઈ ગઈ હોય. હજી તો યુદ્ધના મેદાન તો દૂરની વાત છે, યુદ્ધના કોઈ ભણકારા પણ વાગે એવી એક પણ જગ્યાઓએ પગ નથી મૂક્યો, તેમ છતાં આખા યુદ્ધનો ક્યાસ કાઢી લીધો હોય એ ચતુરાઈપૂર્વક એ રીતે પોતાના મગજની અંદરમાં બધી જ ગણતરીઓ પૂર્ણ કરી અને હવે 1, 2, 3 દિવસો થયા અને
મુબરીઝ ખાન જ્યાં હતો ત્યાં પહોંચ્યા. પણ મુબરીઝ ખાનને ત્યાં પહોંચતા પહેલાં એમણે એક નેક કામ કર્યું. એક એવી ચાલબાજી ઊભી કરી કે જે ચાલબાજીના કારણે એમની ગણતરીઓ હવે પૂરપાટ દિશાની અંદરમાં, વેગની અંદરમાં, પૂરપાટ વેગથી એ ફક્ત વિજય તરફ આગળ વધવાની હતી. એ વ્યૂહરચના શું હતી? મુબરીઝ ખાન કે જેની માટે એ સમજી ચૂક્યા હતા રસ્તામાં જ વિચારતા વિચારતા કે એણે શું કર્યું હશે, સલીમ શાહની મૂર્ખામીનો એણે કઈ રીતે ફાયદો ઉપાડ્યો હશે, ખવાસ ખાનમાં આટલું બધું જોર ક્યાંથી આવી ગયું અચાનકથી. એ બધી જ વાતની વિચારણાઓ દ્વારા એમણે જે યોજના બનાવી હતી એ યોજનામાં મુબરીઝ ખાન અને ખવાસ ખાન બંનેને કઈ રીતે એ પરાસ્ત કરે છે એની વાતો માટે આવતીકાલે મળીએ. બસ હવે યુદ્ધની વાતો, યુદ્ધના જ કથાનકો અને યુદ્ધની અંદરમાં થતી ચાલબાજીઓ, એક પછી એક જે રીતે અફઘાનો અંદર લડાઈ મારવાના અને પરિસ્થિતિ જ ક્યાંક ને ક્યાંક પેલા જતીજી મહારાજે જે કીધું છે એ દિશા તરફ જે રીતે લઈ જશે, એ જ બધી વાતો એના અંશ માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.